તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ એક પ્રાકૃતિક ખેતી કરી ભાઈ, તો ત્યાં પણ આપણે આવી ગયા છીએ. તો નીર પ્રાકૃતિક ફાર્મ, તો આ છે હિતેશભાઈ. તો હિતેશભાઈ બધું આપણે સમજાવશી. તો હિતેશભાઈ તમે સમજાવો મને. જય ગૌ માતા. સાબરકાંઠા જિલ્લો, ઈડર તાલુકો, ગામ ચિત્રોડી. તો અમે આ લગભગ 2008થી અમારા ખેતરમાં કેમિકલ બંધ કરીને અને અવનવાર બધા પાકો ઉપર નિરીક્ષણ કરીને અને એક્ઝોટિક અને આખું મોડલ ફાર્મ બનાવેલું છે. તો અમે બધી એક્ઝોટિક શાકભાજી, દેશી શાકભાજી ને બધું જ આપણે હોય પેદા કરીને અમારા સ્ટોર અમદાવાદ છે તેવો વેપાર કરીએ છીએ. તો તમે એ પણ જોઈ શકો કે અત્યારે રાજ્યપાલ શ્રી, પછી મુખ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, આ બધા લોકો અહીંયા પણ વિઝિટ કરીને આવેલા છે. સન્માન મળેલું, તો એમને પણ સન્માન મળેલું હોય. તો ચલો આપણે અંદરની ખેતી બતાવી તો જોઈ લઈએ આપણે. તો તમે જોઈ શકો કે આ લાલ ગાજર. તો આપણે જે રેગ્યુલર ગાજર છે, અમારા પાસે ગાજરની 4 ક્વોલિટી છે. તો આ રીતે કેસરી ગાજર છે, લાલ ગાજર છે, બ્લેક ગાજર છે અને એક ઉપરથી બ્લેક અંદરથી યલો એવા પણ ગાજર છે. એ રીતે અમારા ચેરી ટામેટા છે. તો ચેરી ટામેટામાં અમારા પાસે 10 વેરાયટી છે કે જે અલગ અલગ જે સલાડમાં વપરાય છે આ રીતે. અને આખો નેચરલ અને સ્વાદ આખો અલગ થવાનો. તો એ રીતે તમને બતાવીએ બીજા ક્રોપ અમે. પછી એ રીતે ને એ રીતે અમે મેડિસિનના પ્લાન્ટો પણ વાયેલા છે જે આગળ તમને બતાવીએ છીએ. તો જયારે તમે અંદર એન્ટ્રી કરો એટલે તમે જોઈ શકો કે કેવું બનાવેલું હોય, અંદર ઠંડુ વાતાવરણ. તો ચલો આજે જોઈએ. તો હિતેશભાઈ આ શું આપણે? આ આપણે ચેરી ટોમેટા છે. તો તમને જે હાલ બતાવ્યા ને એ રીતે અરે ચોકલેટી કલરના ચેરી ટોમેટા થાવ, જે સ્વાદ આપણે આખો અલગ જ હોય એનો. અને આ રીતે અમે મેડિસિન પ્લાન્ટમાં આ સતાવડી છે. તો સતાવડીનો પણ પાક અમે અંદર વાયેલો છે. અમારા મિક્સ પાક પદ્ધતિ છે આખી બધી. તમે જોઈ શકો છો, આગળ આવવા દો. તો આ ટામેટા પતી ગયા. તો આ બેબીકોર્ન આવી ગયા. તો બેબીકોર્નના નીચે બ્રોકોલી લગાવી છે. આ પાક ઉભો જાય છે અને આ પાક નીચે છે. તો આપણે ડબલ આવક થઈએ કાપ. તો તમે આ જોઈ શકો કે આ લેટિસ, આ લેટસ છે. જે બર્ગરમાં જે તમે પત્તું જોઈ શકો છો, આ પર્પલ કલરનું લેટસ છે. એવું અમારા પાસે ગ્રીન લેટસ પણ છે. અને આ રીતે બેબીકોર્ન કે જે આ મકાઈ તમે જોઈ અંદર. તો આ રીતે આ બેબીકોર્ન જે આ રીતે એક્ઝોટિકમાં આવે, આ રીતે એનું પેકિંગ થાય અંદર આ રીતે ખાલી કરીને. તો જે આપણે પેલી મકાઈ ખાઈએ અલગ આવે, મકાઈ અલગ. હા, આનું સ્પેશિયલ સબ્જી બને એક્ઝોટિકમાં આવે. એ રીતે આ અસ્પારેગસ, આ શેના માટે ઉપયોગ થતી છે? આ બધી એક્ઝોટિક લોકો અત્યારે ડાયટ કરે છે, જે એના મૂલ્ય દાખલે કે આપણા શરીર માટે જેટલું સાચવે છે. તો આ ડાયટમાં બધું આ અસ્પારેગસ છે, આ રોઝમેરી છે, પેલું સેજ છે, પેલું ગ્રીન કલરનું લેટિસ છે. એ રીતે અમારા પાસે ચાઇનીઝ કેબેજ, બધા અલગ અલગ. પછી આ બીન્સ છે. આ તમે જોઈ શકો છો કે પાછળ જોવા તો આ બીન્સ છે. હાલ એનો અમે પાક પૂરો થયો તો આ સ્પેશિયલ એને સુકવણી માટે રાખેલી છે કે જે આવતા પાકમાં આપણે વાવેતર કરી શકીએ. અને જો આ પ્રાકૃતિક કૃષિમાં અમારા વચ્ચે મોલો આવી ગયો તો તમે આ રાખથી નિયંત્રણ કરીને, આપણે જે આ રાખ છે, ચૂલાની રાખ આવે ને એનાથી નિયંત્રણ છે. આમાં તમે લગભગ કોઈ દવા છાંટતા ના, પોતે નેચરલ બનાવવાની દવાઓ. દાખલે કે આપણે જે પ્રાકૃતિક થી જે વનસ્પતિઓ છે, જે ગાય ભેંસ ખાતી ને એમાંથી દવાઓ બનાવવાની અને એ સ્પ્રે કરવાના. એ રીતે જ કરવાનું. પછી જુઓ તમે ખીરા છે. પછી આ ચણા વાયેલા છે ને અંદર. તો આ ચણા પાક લેવા માટે નથી, પણ આ ચણા છે એને પાકને નાઇટ્રોજન પૂરો પાડવા માટે અંદર વાવેતર કરેલું છે આ રીતે. એ રીતે આ ફુલાવર કોબી. પછી આ રે પાસલી છે. આ રે આ પણ એક્ઝોટિકમાં આવે પાસલી. આગળ આવો તમને બતાવું. તો તમે જોઈ શકો છો કે જે શિયાળામાં આપણે એમ કહીએ છીએ કે વિદેશમાં ઠંડા પ્રદેશનો ફોરેનનો પાક છે, એ રીતે આ સ્ટ્રોબેરી વાવેતર કરેલું છે કે જે અમારા પાસે 5000 પ્લાન્ટ છે સ્ટ્રોબેરીના. જોઈ શકો છો. આ લઈ તો જોઈ લો, આ સ્ટ્રોબેરી આપણે જે ખાવામાં વપરાય છે તે ત્યાં અહીંયા પણ વાવીએ. આ સ્ટ્રોબેરીનું ઝાડ. તો એ રીતે આગળ બીજા પણ એક્ઝોટિક છે, તમને બતાવીએ આગળ.
એ રીતે અરે બ્રોકોલી, આ બ્રોકોલી, પેલું પર્પલ કલરની કોબી, એ પર્પલ કલરની કોબી આવે કેબેજ. આ બોક્સ બતાય, બોક્સમાં પેક કરી દઈએ છીએ. તો ભાઈ આપણે કોબીજ તો ઘણા ખાધા ઘરના, પણ આ પર્પલ કલરનું કોબીજ આખું અલગ જ છે એમ. તો લગભગ વિદેશમાં જ આવું મળતું હોય તો પણ આપણે ગુજરાતમાં પણ ખેતી થવા મળીએ તો તમે જોઈ લો અત્યારે. પેલે આગળ કેલ છે, આગળ બીજું ચલો લેટેસ છે. કેલ પણ જોઈ લઈએ આપણે. આ બ્રોકોલી છે, જે 5 સ્ટાર હોટલોમાં જે સૂપ બનાવવામાં આવે છે એનો, અને તે સર્વ કરવામાં આવે છે. તો આ જોઈ શકો છો કે આ કેલ. તો આ પત્તા જ ડાયરેક્ટ જે હોય છે, પત્તાને સલાડમાં ખાતા હોય છે. અને એમને જે ડાયટ કરવા માટે જે ફોલોવર કીધું હોય ડૉક્ટરને, એ રીતે આ રીતે બધું વિદેશી એક્ઝોટિક શાકભાજીની એ બધા સેવન કરતા હોય છે. એ રીતે અમારું બીજું ફાર્મ છે, એમાં લગભગ અલગ અલગ બધા ફ્રૂટ, દેશ વિદેશના ફ્રૂટ લગાવેલા છે. તો બીજું એક ઓપન ફાર્મ છે, એમાં જે દેશી શાકભાજી આપણી, એ રીતે બધી દેશી શાકભાજી, શું કહેવાય, ગવાર, ચોરી, ભીંડા, પછી પાલક, મેથી, ધાણા, પછી બીટ, ગાજર, મૂળા, બધી અલગ અલગ એ પણ આપણે જે દેશી શાકભાજી છે એ પણ અમારી જોડે ઉપલબ્ધ છે. તમે વાવેતર તો તમે જે આપણે પ્રાકૃતિક ખેતી કરો તો તમે આ કેટલા પ્રકારની શાકભાજી બધું વાવેતર કરેલું અહીંયા? અમારી જોડે 40 વેરાયટી પ્લસ અમારી બધી જ પાસે અલગ અલગ શાકભાજી, અલગ અલગ જે આપણે ભાજીપાલું કહેવાય, એ બધું થઈને 40 જાતની વસ્તુ અમારી જોડે છે. તો તમે જે આપણા પ્રાકૃતિક ખેતી કરો ને તમને ખ્યાલ ક્યાંથી આવ્યો ભાઈ? તો પ્રાકૃતિક ખેતી અત્યારે દિન પ્રતિદિન જે રાસાયણિક ખાતર દવા જે વપરાશ થયો, એના લીધે જેટલા બધા રોગો જે આવી ગયા. તો અત્યારે ભાઈ આપણે હિતેશભાઈ ના ભાઈ શંકરભાઈ મળ્યા તો આપણે એમને પૂછીએ કે તમને આ ખેતી કરવાનો પ્લાન ક્યાંથી મળ્યો, અને જે પ્રાકૃતિક ખેતી કરે દવા વગરની, તો થોડું સમજાવો ને મને. જય ગોમાતા. અમે છેલ્લા 2008 થી આ ખેતરની અંદર પ્રાકૃતિક ખેતી કરવાની ચાલુ કરી હતી. આ લગભગ 2 એકરનું ખેતર છે. એમાં જીવામૃત પહેલા સૌપ્રથમ ચાલુ કર્યું હતું કે અમે ખાતર નાખવાનું સંપૂર્ણ બંધ કરી. પહેલા અમે જીવામૃત ચડાવીને ચાલુ કર્યું હતું 2008 થી. પછી જેમ જેમ સમય ગયો એમ એમ, દાખલા તરીકે કેન્સરના કેસો વધતા ગયા, જેમ જેમ ટાઈમ જાય છે એમ એમ બધું થતું હોય છે. એ વખતે અમે પછી જીવામૃત એકલું નાખતા હતા, પછી દવાઓ બધી સંપૂર્ણ બંધ કરીને પછી 2012ની અંદર અમારા ફાધરને કેન્સર થયું. એના પછી ફાધરે નક્કી કર્યું કે અમારા 10 એકરની જમીન છે, 10 એકર જમીનમાં અમે પ્રાકૃતિક ખેતી કરવાની ચાલુ કરી. કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નહીં કે કોઈ પણ જાતની રાસાયણિક દવા નહીં, સંપૂર્ણ ટોટલી જ બધી નેચરલી આઈટમ જાતે બનાવેલી. દાખલા તરીકે 10 પરની છે, જીવામૃત છે, અગ્નિઅસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર, કમળાસ્ત્ર છે, એમ તમામ પ્રકારની નેચરલ દવાઓ બધી બનાવી જાતે દવાનો છંટકાવ કરવાનો. જેમ કે છાશ છે, એ બધું જાતે નેચરલી ચડાવીને જાતે જ છોટવાનું, જાતે જ ચડાવવાનું, બધું એ બધું ચાલુ કર્યું. જેમ જેમ આપણે દાખલા તરીકે હાલ જોઈએ છીએ એમ ગુજરાતની અંદર પણ પંજાબ જેવું થવા લાગ્યું છે કે કેન્સરના કેસો દિવસે દિવસે વધતા જાય છે. અમારા ખેતરની અંદર હાલ કેટલાય સમયથી લોકો જોવા આવશે, અમે એમને માહિતી પણ આપીએ છીએ, મિટિંગો પણ અમારા ખેતરની અંદર થાય છે. અમે તમામ પ્રકારની જાગૃતિ લાવવા માટે હાલ પ્રયત્નો કરી રહ્યા છીએ. તો તમારા મતલબ આ સ્ટોર કઈ કઈ જગ્યાએ લાગેલા? અમે લગભગ છેલ્લા 4 વર્ષથી સૃષ્ટિ સંસ્થા સાથે સંકળાયેલા છીએ. એ સંસ્થાના જે જગ્યાએ સ્ટોલ લાગે છે, અમારાથી જેટલા બને એટલા પ્રયત્નોથી અમે સ્ટોલ થાય અમારા ફાર્મની અંદર જેટલું દાખલા તરીકે માલ હોય એ પ્રમાણે અમે સ્ટોલ કરીએ છીએ. દાખલા તરીકે અમદાવાદની અંદર 2 જગ્યાએ કરીએ છીએ, ગાંધીનગર અને હિંમતનગર. હાલ દર રવિવારે 4 સ્ટોલ કરીએ છીએ અને દર ગુરુવારે 2 સ્ટોલ કરીએ છીએ. તો તમારા અમદાવાદમાં કઈ જગ્યાએ સ્ટોલ લાગાવ્યું? અમદાવાદની અંદર 3 જગ્યા, આમ તો જગ્યાઓ 5-6 છે, પણ અમે 3 જગ્યાએ જ જઈએ છીએ. દાખલા તરીકે ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશનની નીચે નવજીવન ટ્રસ્ટ છે, એના કેમ્પસમાં. પછી બીજું ગોતાની બાજુમાં સોલા ભાગવત વિદ્યાપીઠ છે, વિદ્યાપીઠના કેમ્પસમાં.
પછી ત્રીજું દર ગુરુવારે છે એ સૃષ્ટિ સંસ્થાની ઓફિસ છે, એઝ બોયઝ હોસ્ટેલ નવરંગપુરા એ ત્યાં, અને દર ગુરુવારે અને દર રવિવારે કડી કેમ્પસમાં સવારે, અને હિંમતનગર શું કહેવાય ખાણીપીણી છે ત્યાં કેનાલ ફ્રૂટ બાજુ. તો મતલબ અત્યારે કે તમે પેલું જે આપણે કાળા કલરના ગાજર એના વિશે તો સમજાય દો ને. ગાજર લાવું છે ઉભારો ના હોય તો આ બાજુ આમ બરાબર. લો તો બે જણ ચા પેલા શ્રી ગાજર તો છે પેલામાં 2-3 કઈ શ્રી ગાજર લાવજે ને 2-3 લાલ લાવજે. લાલમાં તો ભાઈ અત્યારે તમે ગાજરની વેરાયટીઓ ઘણી જોઈ છે, તો પણ આપણે અત્યારે ગાજરની વેરાયટી હોય તો બતાવી દો ને. ગાજરની ટોટલ 3 વેરાયટી, આમ તો ટોટલ 4 છે, કઈ હાજર નથી. આ છે ટોટલી બ્લેક, અંદરથી બ્લેક પણ ઉપરથી પણ બ્લેક. આ પછી રેગ્યુલર માર્કેટમાં આવે છે લાલ, અને આ જે છે બિન સિઝનમાં, દાખલા તરીકે ઉનાળાની અંદર આ ઓરેન્જ ગાજર આવે છે. બીજું એક ગાજર છે જે ઉપર અંદરથી યલો આવશે અને ઉપરથી બ્લેક આવશે. ટોટલ 4 વેરાયટી છે ગાજરની. ટામેટાની જોવા જઈએ તો ટામેટાની ટોટલ 17 વેરાયટીઓ છે અમારી જોડે. તો ભાઈ અત્યારે આપણે સંકેતભાઈ આટલી સારી માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે શું કહેવા માંગશો બધા પબ્લિકને? બસ હાલની તારીખે જોવા જઈએ તો ગુજરાતની અંદર પંજાબ જેવો માહોલ થવા માંડ્યો છે, એટલે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે હવે કેમિકલ ખેતી છોડો અને પ્રાકૃતિક ખેતી તરફ વળો. જય ગો માતા.